હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગોવાના અરપોરા વિસ્તારમાં ભયાનક દુર્ઘટના બની। નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને આ સિલિન્ડર બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા 25 લોકોના કરુણ મૃત્યુ નિપજ્યા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ 7 ઇજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે। નાઇટ ક્લબમાં મોડી રાત્રે ભયાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। મૃતકોમાં બધા નાઇટ ક્લબ સ્ટાફના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી। 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો। ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાઈ રહ્યું છે। પોલીસ અને એફએસએલની ટીમે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી। ક્લબની સેફટી, ગેસ કનેક્શન અને એક્ઝિટ પ્લાનની પણ તપાસ કરવામાં આવશે। પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી। સાથે જ ગોવાના મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે। પીએમ નેશનલ રિલીફ ફંડ દ્વારા મૃતકોને 2 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે। હાલ ક્લબને સીલ કરી માલિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે। અને હવે વાત ઠંડીના ચમકારાની। રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું। નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું। નલિયામાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી, ડીસામાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી, ભુજમાં લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી રહેવાની શક્યતા છે, તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણા, ઉત્તર પ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી અપાઈ છે। રાજસ્થાનના 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું છે, જેમાં સિકર અને રાજગઢમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે। વિભુ, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ઠંડીનો મહત્વપૂર્ણ રાઉન્ડ જે છે એ 8 ડિસેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ એ પહેલા ઉત્તર ભારતમાં તો ઠંડી શરૂ થઈ ગઈ છે। હાલ હવામાન વિભાગનું આકલન શું છે? પંકજ, જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને ગઈકાલે છે પૂર્વના પવન હતા, એટલે કે અત્યારે દિશા છે તે બદલાઈ ગઈ છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। ઠંડા પવનો ફૂંકાતાની સાથે જ લઘુત્તમ તાપમાન છે તે ઘટી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે ઉત્તર પૂર્વના પવનને કારણે મહત્તમ તાપમાન ઊંચું છે અને તેના કારણે વહેલી સવારે જ ઠંડીનો અહેસાસ થશે, બપોર થતાં ગરમીનો અહેસાસ થશે। આગામી 7 દિવસ તાપમાન અને વાતાવરણ યથાવત રહેવાનું હવામાન વિભાગ નું અનુમાન છે। ત્યારે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે જે ઠંડા પવનો ફૂંકાણા તેના કારણે ઠંડીનો